શિવપુરાણની આ રહસ્યમય દુનિયામાં ચાલો આપણે સાથે મળીને એક સફર કરીએ. ક્યારે એવું મનમાં આવ્યું છે કે માત્ર એક વાર્તા, ફક્ત કેટલાક શબ્દો સાંભળવાથી કોઈના આખા જીવનની દિશા બદલાઈ શકે? આજે આપણે બસ એવી જ બે અદ્ભુત કથાઓ જોવા જઈ રહ્યા છીએ જે દાવો કરે છે કે હા, આવું ચોક્કસપણે શક્ય છે. તો સવાલ એ છે કે શું ખરેખર એક વાર્તા આત્માને બચાવી શકે છે? આ કોઈ મામૂલી સવાલ નથી. આ એ જ ગહન પ્રશ્ન છે જે મહાન ઋષિ શૌનકજીએ આપણા આજના સમય એટલે કે કળિયુગ માટે પૂછ્યો હતો. એમણે જાણવું હતું કે શું શબ્દોમાં એટલી તાકાત હોઈ શકે કે તે આપણા કર્મોના બંધનને પણ તોડી શકે? ચાલો જોઈએ. અને એનો જવાબ, ઋષિ સૂચિએ જે જવાબ આપ્યો, એકદમ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. એમનું કહેવું હતું કે હા, આ પુરાણનું શ્રવણ ગમે તેવા મોટા પાપીને પણ શુદ્ધ કરી શકે છે. વિચારો, આ કેટલો મોટો દાવો છે. અને ખાલી દાવો જ નહીં, એને સાબિત કરવા માટે એમણે બે એવી અદ્ભુત કથાઓ કહી જે આજે આપણે સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણી પહેલી કથાથી. આ વાર્તા છે દેવરાજની. એક એવો બ્રાહ્મણ જેનું જીવન એટલા પાપથી ભરેલું હતું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે એને ક્યારે મુક્તિ મળશે. ચાલો જોઈએ કે એની સાથે એવું તો શું થયું. તો આ દેવરાજ હતો કેવો? એનામાં જ્ઞાન તો હતું જ નહીં, ઉપરથી એ લોકોની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવીને પૈસા પડાવતો. એનું આખું જીવન તમે જુઓ તો વ્યભિચાર અને અનૈતિકતામાં જ ડૂબેલું હતું. જે પણ ધન કમાયું એ ક્યારે કોઈ સારા કામમાં વાપર્યું જ નહીં. ટૂંકમાં કહીએ તો જો મુક્તિ માટે કોઈ લિસ્ટ બને તો દેવરાજ એમાં સૌથી છેલ્લે આવે. એટલો અયોગ્ય હતો. પણ પછી જુઓ, નસીબનો ખેલ કેવો હોય છે. દેવરાજે જાણી જોઈને ઇરાદાપૂર્વક કશું જ નહોતું કર્યું. એ તો બસ આમ જ એક સંયોગને કારણે પ્રતિષ્ઠાનપુરના એક શિવ મંદિરમાં આવી પહોંચ્યો અને ત્યાં એક ગંભીર રીતે માંદો પડ્યો. હવે આખો મહિનો એ પીડામાં પથારીમાં પડ્યો રહ્યો અને એ દરમિયાન એના કાને અજાણતા જ બ્રાહ્મણ દ્વારા થતું શિવપુરાણનું પઠન પડતું રહ્યું. એણે કોઈ મહેનત નહોતી કરી, કોઈ શ્રદ્ધા નહોતી બતાવી, એ તો બસ ત્યાં હતો અને જુઓ તો ખરા, એટલું જ પૂરતું હતું. હવે જેવું દેવરાજનું મૃત્યુ થયું એ પછી જે દૃશ્ય સર્જાયું એની તો કલ્પના પણ ન કરી શકાય. એના આત્માને લઈ જવા માટે બે દિવ્ય શક્તિઓ સામસામે આવી ગઈ. એક બાજુ કર્મનો નિયમ હતો અને બીજી બાજુ કૃપાની શક્તિ. ખરેખર આ એક આત્મા માટેનું યુદ્ધ હતું. આ દ્રશ્યને જરા સમજીએ. એક તરફ કાળા અને ભયાનક દેખાતા યમના દૂતો હતા, હાથમાં દોરડા અને ફાંસુ લઈને. એ લોકો દેવરાજના કર્મોનો હિસાબ લેવા આવ્યા હતા. એમનો કાયદો હતો કર્મ. અને એમની સામે ઊભા હતા શિવના દૂતો, કપૂર જેવા તેજસ્વી, હાથમાં દિવ્ય ત્રિશૂળ લઈને. એમનો હેતુ હતો શિવની કૃપા પહોંચાડવાનો. એટલે આ માત્ર બે દૂતોની લડાઈ નહોતી, આ તો કર્મ અને કૃપા વચ્ચેનો સીધો સંઘર્ષ હતો. અને આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? જીત થઈ કૃપાની. દેવરાજનું આખું જીવન પાપથી ભરેલું હતું, છતાં પણ માત્ર અજાણતા શિવપુરાણ સાંભળવાના કારણે એને બચાવી લેવામાં આવ્યો. અને ક્યાં લઈ જવામાં આવ્યો? સીધો શિવના દિવ્યધામ કૈલાસ. આ ખરેખર એક અસાધારણ ઘટના છે. એ બતાવે છે કે કૃપાની શક્તિ કેટલી મહાન છે. એ કર્મ પર પણ વિજય મેળવી શકે છે. દેવરાજની આ વાર્તા ખરેખર અદ્ભુત છે, નહીં? પણ વાત અહીં પૂરી નથી થતી. પુરાણોમાં આપણને હજી એક ઉદાહરણ મળે છે જે એટલું જ મહત્વનું છે. આ વાર્તા છે ચંચુલાની, અને એનો માર્ગ દેવરાજના માર્ગ કરતાં એકદમ બિલકુલ અલગ હતો. હવે ચંચુલાની વાત સમજવી હોય ને તો પહેલાં એના ગામ વાશકલ વિશે જાણવું પડે. જરા કલ્પના કરો, એક એવી જગ્યાની જ્યાં ધર્મ, નૈતિકતા, સારા ખરાબનો કોઈ ભેદ જ નથી. આખું ગામ ભૌતિકવાદ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલું હતું. સ્ત્રી પુરુષ બધા વ્યભિચારી. આવા માહોલમાં, આવા વાતાવરણમાં કોઈ વ્યક્તિનું સદાચારી રહેવું કેટલું મુશ્કેલ હોય. ચંચુલાનું પતન લગભગ નક્કી જ હતું. મજાની વાત એ છે ને કે ચંચુલા શરૂઆતમાં એવી નહોતી. એ સદ્ગુણી હતી, પણ એના લગ્ન થયા બિંદુક નામના એક દુષ્ટ માણસ સાથે. અને આજુબાજુનો સમાજ તો હતો જ ભ્રષ્ટ. શરૂઆતમાં એણે ટકી રહેવાની ઘણી કોશિશ કરી, પણ ધીમે ધીમે એ પણ એ જ માહોલમાં રંગાઈ ગઈ. એના પતિના મૃત્યુ પછી પણ એ જ અનૈતિક રસ્તા પર ચાલતી રહી. પણ અહીંયા દેવરાજ અને ચંચુલાની વાર્તા અલગ પડે છે. દેવરાજનું પરિવર્તન એક અકસ્માત હતો, પણ ચંચુલાનું નહીં. એના જીવનમાં એક એવી ક્ષણ આવી
જેણે એને મૂળમાંથી હલાવી નાખી. આ કોઈ અકસ્માત નહોતો, આ તો ભયમાંથી જન્મેલી એક સજાગ ક્ષણ હતી. અને એ ક્ષણ કઈ હતી? એકવાર એ મંદિરમાં ગઈ અને ત્યાં એક બ્રાહ્મણ કથા કહી રહ્યા હતા. એણે સાંભળ્યું કે મૃત્યુ પછી વ્યભિચારી સ્ત્રીઓને કેવી ભયાનક સજા મળે છે. યમુના દૂતો એમના ગુપ્તાંગોમાં ગરમ લોખંડના ગોળા નાખે છે. બસ આટલું સાંભળવું જેના માટે પૂરતું હતું. આ શબ્દો એના કાળજામાં તીરની જેમ ખૂંપી ગયા. એ અંદરથી ધ્રુજી ગઈ અને એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા, હાય, હું તો મરી ગઈ, હું બળી ગઈ, મારું હૈયું ફાટી ગયું છે, હું તો પાપના સાગરમાં ડૂબી છું, મને કોણ બચાવશે? આ શબ્દો એનો ડર, એનો પસ્તાવો બતાવે છે. એને પહેલીવાર સમજાયું કે એ કંઈ ઊંડી ખાઈમાં પડી છે. અને આ જ ડર, આ જ અહેસાસ એની મુક્તિના માર્ગની શરૂઆત બન્યો. તો હવે આ બંને કથાઓને સાથે મૂકીને જોઈએ. દેવરાજ, જેનો માર્ગ હતો અચેતન, એને તો ખબર પણ નહોતી કે શું થઈ રહ્યું છે, અને એને કૃપા મળી ગઈ. બીજી બાજુ ચંચુલા, એનો માર્ગ હતો સચેતન. એને ભય લાગ્યો, એ જાગૃત થઈ, અને પછી એણે પોતે માર્ગદર્શન શોધ્યું. એક માટે મુક્તિ અકસ્માત હતી, બીજા માટે એક સભાન નિર્ણય હતો. આ બતાવે છે કે મુક્તિના રસ્તા ભલે અલગ હોય, પણ પહોંચવાનું સ્થળ એક જ હોઈ શકે છે. તો આ બંને અલગ અલગ વાર્તાઓમાં એક સામાન્ય કડી કઈ છે? એ છે શિવપુરાણ પોતે. આ ગ્રંથને અહીં એક એવા શક્તિશાળી સાધન તરીકે રજૂ કરવામાં આવ્યો છે જે પરિવર્તન લાવી શકે છે. પછી ભલે કોઈનું ભૂતકાળ ગમે તેવો હોય, આ પુરાણ એમને શુદ્ધ કરીને મુક્તિનો માર્ગ બતાવી શકે છે એવો દાવો છે. અને આ બધું આપણને એક અંતિમ ગહન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. મુક્તિ ખરેખર શું છે? શું એ દેવરાજની જેમ અજાણતા મળતી કૃપા છે, કે પછી ચંચુલાની જેમ ભય અને પસ્તાવામાંથી જન્મેલી જાગૃતિનું પરિણામ? શું મુક્તિ કર્મનું ફળ છે કે જાગૃતિનું? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે, અને કદાચ એનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો હોય છે.